तीर्थाधिराज सर्वज्ञ परमात्मानी महामंगलमय देशना साररूप आ श्री कुनकुन भगवान द्वारा विरचित समयसारजी परमागम जेनी 304, 305, 306, 307 नंबरनी गाथा ए सर्वज्ञ परमात्मा गणधर परमात्मा आचार्य भगवंतो एना ઊંડાણની અંદરમાં એના હૃદયની અંદરમાં વસ્તુ સ્વભાવ જેવો પડ્યો છે એવા વસ્તુ સ્વભાવનું ઉદ્ઘાટન કરતા આપણા સૌના અનંત ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રીની આજના આ ઉત્તમ ક્ષમાના મંગલ પર્વના પ્રથમ દિવસે નિરપરાધપણું શું છે અને અપરાધપણું શું છે એનું મંગલમય પ્રવચન હમણાં આપણે બધાએ શ્રવણ કર્યું. આચાર્ય ભગવંતે ગાથાની અંદરમાં અપરાધ અને નિરપરાધનું જે સ્પષ્ટીકરણ કર્યું, ગુરુદેવશ્રીએ એના ઊંડાણની અંદરમાં જઈને જે વસ્તુ વ્યવસ્થાને સ્પષ્ટ કરી છે એની અંદરમાં વાત માત્ર ગુરુદેવે આચાર્ય ભગવંતના હૃદયની ત્યાંથી શરૂઆત કરી કે જેને આત્માનો રાધ નથી એટલે કે સેવના નથી, આત્માનો આશ્રય નથી, આત્માનું અવલંબન નથી, એ બધા સા અપરાધી ગુનેગારો છે. એટલે ગુનેગારની અંદરમાં અપરાધની અંદરમાં એ કર્મ બાંધ્યા છે એનો અપરાધ છે, એ પરદ્રવ્યને પોતાનું માને છે એનો અપરાધ છે, એ રાગ દ્વેષના પરિણામને કરે છે એનો અપરાધ છે. એવી કોઈ વાત લીધી જ નહીં. અપરાધ શું છે કે પોતાની પર્યાયમાં હું પરમાત્મા છું એવું જેને આશ્રય, એવું જેને સેવન નથી, એ અપરાધી છે. મૂળ વાતની અંદરમાં આચાર્ય ભગવંતને જે વાત સ્પષ્ટ કરવી છે, ગુરુદેવ એનું અર્થઘટન એમ કરે કે ભિન્ન ભિન્ન અક્ષરો છે પણ અર્થ એક જ છે. હવે જ્યાં અર્થ એક છે એનો અર્થ કે એનો ભાવ એક છે. ચાહે પોતાના અપરાધને જીનવાણીની અંદરમાં અનેક પ્રકારે વર્ણન કરવામાં આવ્યું હોય કે અનાદિકાળથી જીવ પરદ્રવ્યને પોતાનું માને છે એનો અપરાધ, એવું જ્યાં કહેવામાં આવ્યું હોય ત્યાં પણ એનો વાસ્તવિક અપરાધ નથી. કેમ કે પરદ્રવ્યને પોતાનું માની શકાય નહીં. જીવની અંદરમાં જ્ઞાન થાય અને રાગ થાય જ નહીં, એટલે રાગ કરી શકાય નહીં. રાગ અને જ્ઞાન સ્વભાવથી ભિન્ન હોવાને કારણે રાગની અંદરમાં જ્ઞાનનું એકત્વ થાય નહીં. પરદ્રવ્ય તો એનાથી ઘણું દૂર છે. એટલે દ્રવ્ય કર્મ, ન કર્મ અને ભાવ કર્મથી રહિત ભગવાન આત્મા છે. બસ એવી જેની સમજણ છે એ નિરપરાધી છે, અને આવી જેની સમજણ નથી એ ગુનેગાર છે. બહુ ટૂંકી પણ બહુ સ્પષ્ટ વાતને ફેરવ્યા વગર, લાંબો વિસ્તાર કર્યા વગર દરેકને એક જ સ્વાધ્યાયની અંદરમાં સીધો ભગવાન આત્મા હાથમાં આવી જાય એવી આ માર્ગનું જે વિધાન જે છે એ આચાર્ય ભગવંતનું હૃદય પૂજ્ય ગુરુદેવ શ્રી અત્યંત સ્પષ્ટ કર્યું. આડી અવડી કોઈ વાત ન લેતા સીધી વાત લીધી કે આત્માનું અવલંબન નથી અને વિકલ્પ આદિનો અવલંબન ને આશ્રય છે એ બધા ગુનેગાર છે. રાગને યાદ નથી કર્યો. અને જૈન દર્શનને અલૌકિકતા એવી છે કે આ માર્ગની અંદરમાં જો ઘૂંટવાનો કાળ મળે, જો ઘૂંટવાનો અવસર મળે તો સાધર્મીઓએ સાથે મળીને માત્ર એટલું ઘૂંટવું કે હું પરમાત્મા છું. આ છોડીને જીનવાણીમાંથી કાંઈ ગ્રહણ કરવા જેવું છે જ નહીં. ત્યાગની વાર્તાઓ ઘણી લાંબી આવી છે અને વ્યવહારના શાસ્ત્રોની અંદરમાં પણ ઘણો ઉલ્લેખ આવ્યો છે. પણ જીનાગમમાં કહેલા વ્યવહારનું ફળ પણ સંસાર છે
એમ ભાવાર્થ કરતાને કહેતા જો કોઈ પણ પ્રકારનો સંકોચ ન થયો હોય કે સાહેબ તમે અન્યની વાત કરો છો, કે ના, જીન શાસનની અંદરમાં, જીન આજ્ઞાની અંદરમાં જેટલો પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે એ સમસ્ત વ્યવહાર સંસારનો, એ સમસ્ત વ્યવહાર સંસારનું કારણ છે. જીનવરની આજ્ઞામાં પણ વ્યવહાર ઘણો કયો છે, પણ એનું ફળ સંસાર છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાદ વિવાદે પાર પડે એવું નથી. આ તો જેને પોતાનું અવિનાશી કલ્યાણ કરવું છે, જેને માત્ર હું પરમાત્મા છું એટલું નક્કી કરવું છે, બસ એવા જીવોની આ વાત છે. અને આપણા સૌની હોનાર અત્યારે એવી છે કે આ તીર્થ ક્ષેત્રની અંદરમાં આપણે હું પરમાત્મા છું એટલું નક્કી કરવા માટે આપણને આ 10 દિવસનો જે સુઅવસર મળ્યો છે એ પર્યુષણ પર્વ મનાવવા માટે નથી હોતા, પર્યુષણ પર્વ માનવા માટે હોય છે. અને એમાં માનવાનું માત્ર આટલું છે કે હું પરમાત્મા છું. અનંતકાળની અંદરમાં ભગવાનના ગુણગાન ખૂબ ગાયા, પણ હું ભગવાન છું એવો ઉલ્લાસ એક વખત પણ ના આવ્યો. અને આજે એ અવસર આપણને ફરીને મળ્યો છે કે બસ જો કોઈ મારે મારા પરિણામની અંદરમાં નક્કી કરવાનું હોય અને મારે જો મારો અપરાધ જોવો હોય તો મારો અપરાધ કેટલો છે કે મેં મારા પરિણામની અંદરમાં હું પરમાત્મા છું એવો જે નિર્ણય નથી કર્યો, એવું જે નક્કી નથી કર્યું, એવો જે અનુભવ નથી કર્યો, એ મારો અપરાધ છે. કે સાહેબ તો પછી રાગ દ્વેષના પરિણામ થાય છે એનું શું કરવું? કે એ તો જીવના પરિણામ જ નથી. એટલે જે જીવના પરિણામ ન હોય અને જ્યારે જીવની ચર્ચા ચાલતી હોય ત્યારે એની ચર્ચા કરાય નહીં. જીવની અંદરમાં જ્ઞાન થાય અને રાગ ન થાય એવી વ્યવસ્થા છે. स्विच ऑफ कर दे तो अच्छा है. सब अपना मोबाइल की स्विच ऑफ ही रखे. ગુરુદેવના શબ્દોની અંદરમાં ગુરુદેવે જેનું સ્પષ્ટીકરણ કર્યું છે આપણે ગુરુદેવના શબ્દોમાં જોઈએ કે જે પોતે પોતાના આત્માની આરાધના માટે ઉભો થયો છે એનું સાધન શું છે. એટલે શરૂઆતનું પહેલું પેજ અહીં સાધનની વાત છે. સાધનનું નામ રાધ છે. ભાવાર્થની ચોથી લાઈનમાં અહીં સાધનનું નામ રાધ છે. અહીં સાધનની વાત છે. પોતાને આત્મા સાધવો છે અને સાધન બહારનું રાખ્યું છે એટલે આત્મા સધાતો નથી. આત્માને સાધવાનું સાધન પણ આત્મા છે. અગ્નિને પ્રગટ કરવાનું સાધન પણ અગ્નિ જ હોય. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન પણ આત્મા જ હોય. એટલે ગુરુદેવ શ્રી અહીંયા આચાર્ય ભગવાનનું હૃદય ખોલતા એમ કે છે કે અહીં સાધનની વાત છે. વિકલ્પ ઇત્યાદિ જે છે એ કર્મકૃત ભાવ છે, એ ધર્મકૃત ભાવ જ નથી. એક એક વાતે ભેદ જ્ઞાન કરાવે છે કે ભાઈ હું પરમાત્મા છું એવો જો તને વિકલ્પ ચાલશે તો તું ગુનેગાર છે. આચાર્ય ભગવાન કહે છે કે જેને વિકલ્પની અંદરમાં હું પરમાત્મા છું એવું ચાલે છે એ જીવ ગુનેગાર છે. કે એમ નહીં. નક્કી કરવા માટે ભાઈ જયારે બેઠા છીએ ત્યારે નક્કી તો કરવું પડશે. એ ઘૂંટણ પૂર્વ ભૂમિકામાં આવ્યા વગરનું રહેતું નથી. પણ એવું ઘૂંટણ પણ જયારે જેને ઘૂંટણ લાગે છે
ત્યારે અઘૂંટણ પરમાત્માના દર્શન થઈ જાય છે. એ આજે અધિકાંશ આત્માર્થી જો ક્યાંય ઇટકો હોય ને તો એ આ છેલ્લા વિકલ્પોમાં ઇટકો છે કે હું એક છું, હું શુદ્ધ છું, હું ભગવાન છું, એવા વિકલ્પની અંદરમાં એ સંતોષાણો છે. અને એ વિકલ્પની અંદરમાં એટલો સંતોષાણો છે કે એ ત્યાંથી ઉભો થવા રાજી જ નથી. સમયસારજીની અંદરમાં આચાર્ય ભગવંતે એટલે પુણ્ય પાપ અધિકાર છે એમ લખ્યું છે. પુણ્ય પાપ અધિકાર છે જ નહીં, પુણ્ય પાપ અધિકાર છે. એને વાંચવાની પદ્ધતિ એ છે કે પુણ્ય પાપ ભાષે, કેમ કે અન્ય જીવોને પાપ તો પાપ ભાઈશું જ છે. એ પાપ ભાસનારો પુણ્યમાં આવીને ફસાણો છે. અને ક્રમ એ છે કે પેલું પાપ હોય ને પછી પુણ્ય હોય. પણ આચાર્ય ભગવંતે એમ લખ્યું કે પુણ્ય પાપ અધિકાર. શું છે આ પુણ્યના પરિણામ? કે હું પરમાત્મા છું એવો વિકલ્પ જે છે એ પુણ્યના પરિણામ છે, એ પાપના પરિણામ છે. અને હું પરમાત્મા છું એવું સીધું અનુભવન એ નિરપરાધી છે. એને આત્માનું આરાધન કર્યું, એને એની સેવના કરી એમ કહેવામાં આવશે. પૂર્વ ભૂમિકામાં શું શું હોય છે એ વાત જાણ્યા કરતા પહેલા અંતરમાં કેવું હોય છે એ જાણવું બહુ જરૂરી છે. અનંત કાળની અંદરમાં જ્ઞાનીઓની પૂર્વ ભૂમિકાઓ વિશે હંમેશા આપણને જિજ્ઞાસાઓ રહી છે કે અનુભવ પહેલા તમને શું થાય છે, કે અનુભવ પહેલા હું પરમાત્મા છું એવું ચાલે છે. એના કોઈ ક્રમ હોતા નથી, એનો કોઈ નિયમ નથી હોતો, અને છતાં એ જ્ઞાની ધર્માત્માઓ પૂર્વ દશાની અંદરમાં નીતિ નિયમમાં રહેતા હોય છે. એની નીતિ એ છે કે હું પરમાત્મા છું, એ એની નીતિ છે. એ પોતાને વિકલ્પની ભૂમિકાની અંદરમાં પણ, એટલે કે અનુભૂતિ નથી થઈ એવી પૂર્વ ભૂમિકાની અંદરમાં પણ હું પરમાત્મા છું એવી નીતિને એ છોડતો નથી. અને નીતિમાન જગતની અંદરમાં હંમેશા સુખી હોય છે, અનીતિમાન બેમાન દુખી હોય છે. એ તો જગતનો ક્રમ છે. આ માર્ગ નીતિ નિયમ વાળાનો છે, પણ એને નીતિ નિયમ હંમેશા શરીરની ક્રિયાઓના લાલન પાલનની અંદરમાં માયની છે. પણ હું પરમાત્મા છું એને અનુભવની જરૂર નથી, એને અનુભવ થઈ જશે. જેને અનુભવની ઉપેક્ષા આવે એને અનુભવ થાય છે, અને જેને અનુભવની ઉપેક્ષા રહ્યા કરે છે એનાથી અનુભવ દૂર દૂર ભાગે છે. પરમાત્માના લક્ષ્ય અનુભૂતિ થાય છે, તો પરમાત્મા હું છું એવું જ જેને લક્ષ્યમાં નથી આવતું એને અનુભૂતિ કેવી રીતે થશે? આચાર્ય ભગવંતે આ વાતમાં કેવું શું છે કે ભાઈ તારો અપરાધ શું છે? આચાર્ય ભગવંતે રાગ દ્વેષના પરિણામ કોઈ ક્રિયાની ચર્ચા આમાં લીધી નહીં. સીધું અર્થઘટન કર્યું કે પોતાના પરિણામની અંદરમાં જેને હું પરમાત્મા છું એવું નથી ભાસતું એ ગુનેગાર છે, અને હું પરમાત્મા છું એવું જેને ભાસે છે, એવું જેને અનુભવાય છે, બસ એ નિરપરાધી છે. એને પોતાના પરિણામમાં ક્યાંય શંકા પડતી નથી કે હું બંધાઈશ કે નહીં. રાગીને હંમેશા બંધનનો ડર રહે. રાગના પરિણામ પરના લક્ષ્ય થાય એવી આ જગતની અંદરમાં વ્યવસ્થા નથી. પરના લક્ષ્ય રાગ ન થાય, આત્માના લક્ષ્ય રાગ થાય, અને આત્માના લક્ષ્ય વિતરાગતા થાય. આત્માના લક્ષ્ય રાગ થાય, અને જેને લક્ષ્યમાં એમ આવે કે હું આત્મા છું એને વિતરાગતા થાય. ફરીને અનાદિકાળથી આજ દિવસ સુધીનો જો આપણો ઇતિહાસ જોવામાં આવે તો દરેક જીવે એક આત્માની પ્રાપ્તિ માટેના ઉપાયો કર્યા છે. એટલે જેટલા પણ આપણા જીવનની અંદરમાં 12માં સદાચાર હોય છે એ બધા એક આત્માની પ્રાપ્તિના ઉપાય માટે છે. હવે એ જ આત્મા જયારે પ્રાપ્ત ન થયો ત્યારે કસાયો ફાટ્યા ને.
કસાયના પરિણામ ઉત્પન્ન કેવી રીતે થયા? પરનું લક્ષ કરે તો પરમાં રાગ છે નહીં. અહીંયા જ્ઞાન છે એમાં રાગ નથી. સામે જે જ્ઞેય છે એમાં રાગ નથી. તો આ કસાય થયા છે કેવી રીતે? આખી જીનવાણીની અંદરમાં જગત સાથે આપણો સંબંધ જ્ઞાતા જ્ઞેયનો સ્થાયપો, આખા વિશ્વની સાથે આપણો સંબંધ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહારે સ્થાયપો, એ પણ વ્યવહારે. તો જગત આખું જ્ઞેય, હું જ્ઞાતા, સામે રાગ નહીં, અહીંયા રાગ નહીં. તો આ રાગ આવ્યો ક્યાંથી? જીન પ્રતિમાના દર્શન કરીએ તો શુભ રાગ થાય, વેપાર ધંધા પ્રવૃત્તિ ઇત્યાદિ કરીએ તો અશુભ રાગ થાય. એ આવ્યું ક્યાંથી? એ ક્યાંથી આવ્યું? આ અપરાધ શું ચાલે છે એની ચર્ચા ચાલે છે. સામે જીન પ્રતિમા જે છે એ જ્ઞેય છે, અહીંયા આપણી પાસે જ્ઞાન છે. અચ્છા, જીન પ્રતિમા શુદ્ધ છે અને દર્શન કરનારને શુભ થાય છે. ક્યાં મેળ છે એ બે વચ્ચે? ઉપાદાન નિમિત્તનો ક્યાંય મેળ છે એમાં? એટલે આપણી ચર્ચા છે ભાઈ, કોઈ એકદમ આમ ગંભીર ન થવું. આપણે તો ભગવાન આત્માને સમજવા બેઠા, એકદમ ઉલસિત વીર્ય હોવું જોઈએ. કદાચ શૈલી નો બહુ પરિચય ન હોય તો શરૂઆતમાં ડાયલ્યુટ કરવી થોડી અઘરી લાગે, પણ આપણે સિદ્ધ પરમાત્માના કુળના વંશજો છીએ એટલે એક ઘાને બે કટકા કરે એવી આપણામાં ક્ષત્રિયતા નિયમથી હોય. આપણે એ પરિવારના સંતાનો છીએ એટલે આપણે રાગને મારામાં નથી એમ કહેવામાં બિલકુલ હિચક ન થવી જોઈએ. કેમ કે ક્ષત્રિય જેને કહેવાય કે એક ઘાને બે કટકા કરે. નથી એટલે નથી જ, બસ. કે સાહેબ પણ અજ્ઞાનમાં શું છે કે અજ્ઞાનમાં રાગ નથી. અજ્ઞાનમાં હું આત્મા નથી એનું નામ અજ્ઞાન છે. રાગ થાય એનું નામ અજ્ઞાન નથી. અજ્ઞાન એટલે શું? કે અજ્ઞાન એટલે રાગ દ્વેષના પરિણામ, કે ના ભાઈ, એ રાગ દ્વેષના પરિણામ જે અજ્ઞાન છે એમ જે કહેવામાં આવ્યું છે એનો અર્થ કે એનામાં જ્ઞાન નથી, એનું નામ એ અજ્ઞાન. રાગ દ્વેષ જે અજ્ઞાન છે એટલે શું? એનામાં જ્ઞાન નથી એવું એ અજ્ઞાન. પણ મારામાં તો જ્ઞાન છે ને, પણ મારામાં મારું મને જ્ઞાન નથી એનું નામ અજ્ઞાન છે. એટલે આ જગતની અંદરમાં રાગના કાળે રાગ થાય અને રોગના કાળે રોગ થાય. અને એને જીનેન્દ્ર, નરેન્દ્ર કે જગતના કોઈ પણ ઇન્દ્રો એને બદલાવી શકવા માટે સમર્થ નથી. કે સાહેબ તો એ લોકો શું છે કે કેવળ જગતના જ્ઞાતા છે. અને એ માર્ગ ઉપર મારે જો ચાલવું હોય, આ જ્ઞાનીઓનો ધોરી માર્ગ છે, આ ઈમાનદાર પુરુષોનો માર્ગ છે. આપણા જેટલા પણ તીર્થંકરો થયા એ બધા ઈમાનદારીથી થયા છે. એને જગતના પરિણામને જગતના જાણ્યા અને એને પોતાના પરિણામને પોતાના જાણ્યા. એવી ઈમાનદારીનું ફળ એ આજે સિદ્ધાલયની અંદરમાં ભોગવી રહ્યા છે. અને આપણે એના શાસનની નીચે બેસીને આપણા સ્વાધ્યાયની શરૂઆત જો રાગદ્વેષના પરિણામથી થતી હોય તો આપણે એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા માટે હજી સક્ષમ નથી. કારણ કે વાત જયારે શુદ્ધાત્માની સમજવા બેઠા હોય તો રાગની ચર્ચા હોવી જ ન જોઈએ. બસ એ પોતાના અજ્ઞાનની અને પોતાના સમ્ય જ્ઞાનની, પોતાના અપરાધની કાં તો પોતાના નિરપરાધની એની ચર્ચા સમજી લે. એટલે ગુરુદેવે એક લાઈનની અંદરમાં એનું જબરજસ્ત સ્પષ્ટીકરણ કર્યું. પોતાનો આશ્રય નથી લેતો એ ગુનેગાર છે અને પોતાનો આશ્રય લે છે એ નિરપરાધી છે. કે સાહેબ તમે તો પણ કાંઈ કર્મની વાત લીધી જ નહીં, પરદ્રવ્યની વાત તો લીધી જ નહીં, રાગદ્વેષના પરિણામની ચર્ચા તો આવી જ નહીં. એ કે ભાઈ અહીંયા તો એ વાત આવશે જે તને ખબર નહીં હોય. તને જે ખબર હશે એ વાત કહેવા માટે અમે આવ્યા નથી.
એટલે તું એ વાત તો ગાંઠ મારીને રાખજે કે આ 10 દિવસની ચર્ચાની અંદરમાં જેવો અભિપ્રાય તમારો હશે એ વાત નહીં આવે. આ એવી જ્ઞાનીઓ આચાર્યો આપણને એવી વાત સમજાવશે કે જે આપણા અભિપ્રાયમાં નથી. આજે હું રાગી છું એ વાત બધા સ્વીકારીને અહીંયા આવ્યા છે. એટલે કોઈએ એ ઘૂંટવાની જરૂર નથી કે પહેલા આપણે રાગી છીએ તો નક્કી કરવું કે નહીં. એટલે એનો મતલબ કે એની પહેલા હું વિતરાગી છું એ નક્કી કરીને આવ્યો હતો. રાગી નક્કી કરે એનો અર્થ શું છે? અને જો હું રાગી છું એવું નક્કી કરીને આવ્યો છું અને એ વાત જો સાચી નથી તો પ્રભુ આપ સમજાવો કે સાચું શું છે. કે ભાઈ તારામાં રાગ ન થાય, તારામાં જ્ઞાન થાય અને રાગના કાળે તું જ્ઞાની છે. કે સાહેબ રાગ થાય તોય જ્ઞાની? કે હા. જાણવું જેનો માત્ર સ્વભાવ છે, જ્ઞાનનો જે ધારક છે એ બધા જ્ઞાની છે. ઈ ન્યાયે તો પોતાને જ્ઞાનીની સ્વીકૃતિ આપ ભાઈ. એ સમ્યક દર્શન તો હમણાં હસતા હસતા થઈ જશે. એ ઘડીનું કામ છે, એ સમયનું માત્ર કામ છે. સમ્યક દર્શન કોઈ બોજો જ નથી. એકદમ સીધું સહેલું કામ અને સૌથી ઝડપથી થઈ શકતી એવું કામ હોય તો માત્ર સમ્યક દર્શન છે. રાગ અશક્ય છે, અસંભવ નહીં. જીવ દ્વારા રાગ થવો અશક્ય છે. અને અહીંયા આચાર્ય ભગવંતે કરુણા કરીને આપણા પરિણામની અંદરમાં આપણો દોષ પણ બતાવ્યો અને આપણી નિર્દોષતા પણ બતાવી અને અન્યની ચર્ચા કર્યા વગર બતાવી. એટલે આજ દિવસ સુધી જેટલા પણ કસાયના પરિણામો થયા છે એ બધા આત્માના લક્ષ્ય થયા છે. જેને આત્માની પ્રાપ્તિનો ઉપાય ન સમજાણો અને પોતાની કલ્પના અનુસાર આત્માની પ્રાપ્તિના જે ધમ પછાડા કર્યા એમાં કસાયો ફાટી નીકળ્યા. થોડું ન બેસે તો વિચાર કરો. આપણે 10 દિવસ અહીંયા બધા સાથે છીએ, પણ જાશું ત્યારે નક્કી કરીને જાશું કે હું પરમાત્મા છું. એ પહેલા અહીંયાથી છૂટા નહીં પડીએ. અને વાત ઘણી ટૂંકી અને ઘણી સહેલી છે. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ પરના લક્ષ્ય રાગ થતો જ નથી. 3 કાળમાં પરના લક્ષ્ય રાગ ન થાય. અને રાગ થાય ત્યારે એમ કે પર જેનું નિમિત્ત કારણ છે. તો નિમિત્ત એટલે શું? કે જેના દ્વારા નથી થયો. હવે જેના દ્વારા થયો જ નથી તો શબ્દ જીનવાણીમાં એમ આવ્યો કે પરના લક્ષ્ય રાગ થાય છે. એનો અર્થ એમ છે કે એના લક્ષ્યમાં એમ આવ્યું છે કે રાગ પરમાં છે. એટલે બેસે છે આમ બધું ખ્યાલ આવે ને? હા. પરના લક્ષ્ય રાગ થાય છે એનો અર્થ કે એના લક્ષ્યમાં એમ આવે છે કે રાગ ન્યા છે, અહીંયા છે જ નહીં. દ્રવ્ય કર્મનો અનુભાગ જે છે રાગ દ્વેષના પરિણામ છે. નો કર્મના પરિણામમાં રાગ દ્વેષ ન થાય, જીવની અંદરમાં ન થાય. બચ્યું કોણ? દ્રવ્ય કર્મ. હવે એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે એમ જીવને કેવી રીતે ખબર પડે છે? દ્રવ્ય કર્મ નો જે ઉદય આવે છે એ દ્રવ્ય કર્મની રજ જે છે એ તો કેવળ જ્ઞાનનો વિષય છે. તો છદ્મસને કેમ ખબર પડે છે કે મને આ પ્રકારનો કર્મનો ઉદય ચાલે છે? ફળથી. એટલે રાગદ્વેષના પરિણામ જે થયા ત્યારે એને કર્મ શું કામે યાદ આવ્યું? બીજા એંગલથી વિચાર કરી કે જ્યારે જ્યારે રાગદ્વેષના પરિણામ થાય છે ત્યારે ત્યારે જીવ કેમ યાદ નથી આવતો? કેમ કે રાગદ્વેષ કર્મના પરિણામ છે એટલે અજ્ઞાન અવસ્થામાં પણ સાચું જાણે છે, પણ એને પોતાના જ્ઞાનનો ભરોસો નથી. એ સાચું કે છે કે જો 12મા કર્મનો ઉદય આવ્યો કે સાહેબ તમને કેમ ખબર પડી? તમે તો છદ્મસ છો, તમને ક્યાં કર્મ દેખાય છે? કે રાગદ્વેષ થયા ને. તો કે રાગદ્વેષ થયા એમાં કર્મ શું કામે યાદ આવ્યું? કે એની પ્રોપર્ટી છે. જેમ જ્ઞાન થાય તો જીવ યાદ આવે છે ને. કેમ? કે જીવનું લક્ષણ છે.
તો જેનું જે લક્ષણ હોય એ લક્ષણની અંદરમાં એનું લક્ષ પ્રસિદ્ધ હોય, એને એનું લક્ષણ કહેવાય. એટલે રાગદ્વેષ વિશેના પણ એટલા ઊંધાઈ ચાલે છે, એટલી ગેરસમજ ચાલે છે કે છે તો એ જીવના પરિણામ. કે સાહેબ એ જીવના પરિણામ જયારે કહેશું તો જીવના જ્ઞાન પરિણામ કોને કહેશું? અને દ્વિક્રિયાવાદી સર્વજ્ઞના મતની બહારમાં છે એમ આચાર્ય ભગવાન કે છે સમયસારજીની અંદરમાં, દ્વિક્રિયાવાદી કે એ જ્ઞાન પણ કરે અને રાગ પણ કરે એવી દ્વિક્રિયાવાદી જે છે ભાઈ એક વાર તો પોતાના સ્વભાવનું બહુમાન, પોતાના સ્વભાવની ગરિમા મહિમા લાવીને એ એક સમયનું કામ છે એમાં અનંતકાળ નીકળી ગયો છે. એક સમયનું માત્ર કામ છે અને એક સમયના કામની અંદરમાં આજુબાજુના પડખાની અંદરમાં એવો ઉલઝાણો છે કે જે કામ કરવાનું હતું એ રહી ગયું. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ એ ઝેરના ઘડા છે અને ગુરુદેવ તો એ અશુદ્ધના પરિણામ છે. હવે જીવને શું છે કે શબ્દો પણ એવા કોમળ આવે ને તો એને ગમે. પુણ્યના પરિણામ એ અશુદ્ધ છે. એટલે શું? અશુદ્ધ છે એટલે શું? હવે એને ઝેરના પરિણામ કહે તો જીવ ભાગી જાય, પણ એને જો સુગર કોટેડ ચોકલેટ ની અંદરમાં આપીને એમ કે એ તો અશુદ્ધ પરિણામ છે હો ભાઈ, તો એને સારું લાગે. અશુદ્ધ કીધા, ઝેર નથી કીધા. પણ ભાઈ અશુદ્ધ કહીને ઝેર કહી દીધું છે. અને હવે અશુદ્ધ જો તને અશુદ્ધ ન ભાઈશું હોય તો અશુદ્ધ બોલવાનું રહેવા દે ને ઝેર કે. ઝેર કહીશ તો ત્યાંથી ઉભો થાઈશ. આ માર્ગની વ્યવસ્થા એ છે કે જીવ અશુદ્ધમાંથી સીધો શુદ્ધમાં જાય છે, શુભમાંથી નહીં. માર્ગનો જે ક્રમ જે છે એ અશુદ્ધમાંથી શુદ્ધમાં જવાનો છે, પણ ક્રમ એવો ગોઠવી રાખ્યો છે કે પેલા પાપની અંદરમાં હોય એ જીવો પુણ્યમાં આવે અને પુણ્ય વાળો જીવ શુદ્ધમાં જાય. એ પુણ્યમાં આવીને એવો અટવાણો છે કે શુદ્ધ તરફ જઈ જ નથી શકતો. કે સાહેબ હવે આમાંથી નીકળવાનો ઉપાય શું છે? ભાઈ લો ને ભાઈ, બોલો ને. લઈ લો. આચાર્ય ભગવંતને એટલે શુભ ભાવને ઝેરનો ઘડો શું કામે કેવું પડે છે? ઝેરનો ઘડો એમ શબ્દ વાપરીને આપણને ઉપાડી લે છે. એનો અર્થ એમ નથી કે એના એ ભૂમિકાની અંદરમાં શુભ ભાવ થતા બંધ થઈ જશે. એ મંદિરમાં દેવ દર્શન કરતો, પૂજા ભક્તિ સ્વાધ્યાય કરતો બંધ થઈ જશે એમ છે જ નહીં. આ માર્ગની વ્યવસ્થા એવી વ્યવસ્થિત છે કે એની ભૂમિકા જેવી જેવી બનતી જાય અને બારમાં એને અનુરૂપ નિયમથી પરિણામો થતા જાય. પણ એ પેલા એવા પરિણામ કરે તો એની ભૂમિકા બને, એ આ માર્ગની વ્યવસ્થા નથી. એની ભૂમિકા બને અને એના એવા પરિણામ સહેજે જીવનમાં હોય ને હોય જ. જેને એક ભગવાન આત્માની પ્રીતિ થઈ છે એને 12મા નિયમથી દેવ દર્શન, પૂજા, સ્વાધ્યાય, ચિંતન, મનન હોય ને હોય. પણ એ કરે તો એને ભગવાન આત્મા મળે, એ આ માર્ગનું વિધાન નથી. એક ઘાને બે કટકા કરે. ગુરુદેવ કે એને સમજવું પડશે કે નહીં ભાઈ? જે મૂળ વ્યવસ્થા જે છે, જે અનાદિની આપણી શાશ્વત વ્યવસ્થા જે છે એને એ સમજે તો ખરા. ગુરુદેવ અહીંયા કહે છે કે એ પોતાને ભૂલીને ભગવાનનું સ્મરણ કરે એને તો મિથ્યાત્વનો અપરાધ છે. પણ જ્ઞાની ધર્માત્માઓ પણ જ્યારે ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે એને અસ્થિરતાનો, કેટલી બધી ચોખ્ખી વાત કરી કે બે અપરાધી છે હો. ભલે ઓલો જ્ઞાની થઈ ગયો છે પણ હજી એ જ્ઞાનીને પણ અંતરંગ ઠરવાનો જે પુરુષાર્થ પ્રગટ નથી થતો અને 12મા સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે એ પણ અપરાધી છે. પણ એનો અપરાધ શું કીધો? અસ્થિરતા. ઓલાનો અપરાધ શું કીધો? કે મિથ્યાત્વનો. તો હવે જે જ્ઞાની નથી થયો એને તો એ એટેક કરવાનો છે કે આ મિથ્યાત્વ એ અપરાધ છે. એ પરિણામની અંદરમાં એને અંદરમાંથી વ્યાકુળતા થવી જોઈએ
કે આ ભગવાનનો અભિષેક તો થઈ ગયો, પણ હું ભગવાન છું એવો કળશ મેં મારા ઉપર ઢોળ્યો જ નહીં. અભિષેકની વિધિ છે અભિષેક. હમણાં પોતાને શેક. શેક એટલે હું પરમાત્મા છું, એનું નામ અભિષેક છે. એક ટીપું પાણીનું રહી જાય અને દયાના પરિણામ આવી જાય, અને આખે આખો ભગવાન કોરો રહી જાય અને અંદરમાંથી દયા જ ના આવે. એ પરદયા છે ને ભાઈ સ્વદયા નથી, ભાઈ સ્વહિંસા છે. આ જ્ઞાનીઓનો આદેશ છે આપણને. એટલે જ્ઞાની ગુરુદેવને વારંવાર કેવું પડે, આકરું લાગે છે જગતને, પણ છે તો ભાઈ આવું હો. એક વાર જો તારા સ્વભાવની અંદરમાં સાદી અનંતકાળ રહેવું હોય તો એક વાર તો આ નિર્ણય કરી લે કે બસ વ્યવસ્થા તો આ છે, પરિણામની આવી વ્યવસ્થા છે, કોમળતા છે, દયાના પરિણામ. આ જૈન શાસનમાં આવ્યો હોય એને જન્મથી આવા પરિણામ હોય. જૈનોની સભાની અંદરમાં તમારે રાત્રિ ભોજન ન કરાય, તમારે પાણી ગાળીને પીવું જોઈએ, અથવા આ દિવસોની અંદરમાં આ પ્રકારના વ્યવહાર કરવા જોઈએ, એ ઉપદેશ જૈનોની સભામાં ન હોય, એ મુસલમાનોની સભામાં હોય. વ્યવસ્થા તો આ છે ભાઈ. એ ભાઈ કોણ હોય? આજે જેને પવિત્ર વિતરાગતાનો માર્ગ હાથમાં આવ્યો અને 3 લોકના નાથ જેની સાથે આપણી રોજની ઉઠક બેઠક હોય, એને સંસાર એને સંઘરી શકે? એ સંસારમાં એવી તાકાત ન હોય કે સંસાર એને રાખી શકે. એ નિયમથી સિદ્ધાલયની અંદરમાં જઈને બિરાજમાન થાય. એવા આપણને સર્વજ્ઞ પરમાત્મા મળ્યા. સર્વજ્ઞનું મળવું એટલે શું ભાઈ? 3 લોકના નાથનો ભેટો થવો એટલે શું વાત છે? અને એના સાનિધ્યમાં આવ્યા હોય પછી આપણને સ્વચ્છંદ થાય? 3 કાળમાં ન થાય. વિતરાગી પુરુષોનો સંગ જેને દિવસ રાત હોય, જીનવાણી જેને માથે બિરાજમાન હોય, ગુરુદેવ જેવા મહાપુરુષો જેને અંતરંગમાં બિરાજમાન કર્યા હોય, એને સ્વચ્છંદ થાય. એને તો સપને યાદ ના આવે કે આ સ્વચ્છંદ શું ચીજ છે. હવે તો સ્વમાં છુંદાઈ જવાનો કાળ પાક્યો છે. અત્યાર સુધી સ્વને છુંદો છે, હવે સ્વમાં છુંદાઈ જાય. માર્ગની ભયા વિધિ છે અને આ વ્યવસ્થા છે. આપણે સમજે છૂટકો છે. અપરાધ મારો શું છે અને નિરપરાધી કેમ થવાય કે એક સમયનું કામ છે ભાઈ. કે સાહેબ પેલા કેટલી પાત્રતાઓ ઉભી કરીએ તો આત્મા મળે, કે હું આત્મા છું એવી પાત્રતા ઉભી કર, તને આત્મા મળી જશે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે એ વાત ખોટી છે. કેમ નહીં? સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે, પણ સિંહણને દોવાની હિંમત તો જોઈએ ને. પાત્ર તો બધાના ઘરે ઘરે પડ્યા છે, સોનાના પાત્ર તો ઘરે ઢગલા પડ્યા છે. એની પાસે હિંમત જોઈએ સિંહણને દોવાની. અને જેને સિંહણને દોવાની હિંમત થઈ છે એની પાસે પાત્ર નિયમથી હોય છે. એ પેલા દોવા જાય, પાત્ર ગોતવા ન જાય. હા, હું પરમાત્મા છું એવું જે આપણી સિંહ વૃત્તિ જે છે એને દોવાની જેની તાકાત આવી છે, એના પરિણામની અંદરમાં એની હું પરમાત્મા થવાની પાત્રતા હોય ને હોય જ. પણ હવે સિંહણ ક્યાંક, પાત્ર ક્યાંક, દોનારો ક્યાંક. ઓલો હાથમાં સિંહણનું સોનાનું પાત્ર લઈ અને ગામ આખામાં ફર્યો. આપણી પાસે પાત્ર છે. સિંહણ ક્યાંય મળે ને તો કેજો. અને જો સિંહણ મળી જાય એમ કોઈ એને કહી દે કે કોઈ દોનારો હોય ને તો કેજો. પાત્ર છે મારી પાસે. ભાઈ તારું પાત્ર એ સોનાનું હોવા છતાં લોખંડનું છે, કાંઈ કામનું નથી. આ તો સિંહ વૃત્તિનો માર્ગ છે. એક ઘા અને 2 કટકા કરે એનો માર્ગ છે. આ તીર્થંકર પુરુષોનો માર્ગ છે. આ મહાવીર થવાનો માર્ગ છે. એટલે વીર પુરુષો મહાવીર કેવી રીતે થયા કે એનું મહાવીર પણ ક્યાંય બહારથી નથી આવ્યું ને અંદરમાંથી પ્રગટ્યું છે. અને એના શાસનની અંદરમાં આપણે બેઠા તો આપણને આપણું મહાવીર પણ શું કામ ન પ્રગટે? અંદરમાંથી પરિણામે ક્વેશ્ચન માર્ક થવો જોઈએ. ભગવાનના દર્શન તો થઈ ગયા, પ્રભુ મારા દર્શન તો રહી ગયા. પ્રભુ તમારી પૂજા તો થઈ ગઈ, પ્રભુ મારી પૂજા તો રહી ગઈ. તમારા ઉપર તો કળશ ઢોળાઈ ગયો, પણ હું તો સાહેબ કોરો ને કોરો રહી ગયો. પડે એને પોતાના સ્વભાવની વીરની વેદના લાગવી જોઈએ.
અને વીરની વેદનાની અંદરમાં એનો અભિષેક એને ન થાય એવું 3 કાળમાં બને નહીં. 12માં ભગવાનના અભિષેક માટે કેટલી પરાધીનતા છે. પેલી શરીર શુદ્ધિ કરવાની, પછી વસ્ત્ર શુદ્ધિ કરવાની, પછી કોઈ અડે નહીં. એટલે કેટલી પરદ્રવ્યની જાગૃતિ રાખવાની, ત્યારે પરદ્રવ્યની પૂજા થાય. અને આ સ્વદ્રવ્યની પૂજા કરવી હોય તો ગમે ત્યારે એટીએમ, એની ટાઈમ મહાત્મા, એની ટાઈમ મહાત્મા. કોઈ સમયકાળની મર્યાદા નહીં, કોઈ સૂતક લાગે નહીં, કોઈ વસ્તુ એને અડે નહીં. એટલે આપણા માટે આ સૂતક છે. સૂતક છે ને, इसका मतलब सुतक है. तक यानी अवसर, सु अवसर यानी सूतक. પોતાના ભગવાન આત્માને નિહાળવાની આ સૂતક છે. એને બહારના ભગવાનને ન અડવા માટે કેટલો વિનય રાખવો પડે, પણ આ ભગવાનને અડવા માટે બસ માત્ર પોતાની તૈયારી. કેટલી ખબર, હું પરમાત્મા છું, બસ આટલી તૈયારી, ઉલ્લાસ અને ઉમંગ જેના હૃદયની અંદરમાં બિરાજમાન થાય, એ તો નાચતો નાચતો કૂદતો કૂદતો હસતો હસતો સિદ્ધાલયમાં જાય. એને સિદ્ધાલયમાં જવું એટલે ઘરમાં જવાની વાત છે, કોઈની પરાધીનતા સેવાની વાત નથી. અનંત કાળથી આપણે જગતની અંદરમાં ફરવા જાય. 4 ગતિનું વર્ણન આવે ને તો રખડવા જાય એમ શબ્દ પ્રયોગ ન કરવો, ફરવા જાય છે. 4 गति में हम, हाँ गुजरात हिंदी, रखड़ना को क्या बोलते, घूमना. हाँ हाँ, भटकना, घूमना नहीं, हाँ भटकना. जब कोई भटकने जाता है तो पर के आश्रय से वापिस आता है, और जब कोई घूमने जाता है तो अपनी इच्छा से वापिस आता है. इसलिए हम 4 गति में घूमने गए थे, રખડને નહીં ગયે છે, ગુજરાતીમાં કહીએ તો. અને 4 ગતિમાં જયારે ફરીને આવ્યા ત્યારે એનો આપણને અનુભવ પૂછે. 12 ગામ જઈને આવ્યા હોય તો આપણને પૂછે કે સાહેબ તમે ત્યાં ગયા હતા, તમને કેવું લાગ્યું, તમારો અનુભવ કેવો રહ્યો 4 ગતિમાં જઈને આવ્યા પછી? કે સાહેબ 4 ગતિમાં જઈ આવ્યો, હમણાં ફ્રેશ, પણ મારો અનુભવ મને એમ કે છે કે આ 4 ગતિની અંદરમાં મને સંઘરવાની કોઈનામાં તાકાત નથી. આ બધી નપુસક ગતિઓ છે, એ મને સંગ્રહી શકે ને એવી આ 4 ગતિમાં તાકાત નથી. કે સાહેબ હવે શું કરશો? કે આ ચાલ્યો ઘરે, સીધો સિદ્ધાલયની અંદર. જીનવાણીની અંદરમાં એક એક કથનમાંથી અસ્થિ કાઢવી પડશે. આ અસ્થિની મસ્તીનો માર્ગ છે. નાસ્તીની ચર્ચાઓ પણ જીનાગમમાં ખૂબ આવી છે, પણ નાસ્તીથી જીવ દબાઈ જાય છે અને અસ્થિની અંદરમાં ઉછળી જાય છે. એને જો 4 ગતિનું વર્ણન કરીને એમ કે અહીંયા જવું પડશે તો એ દુખી થઈ જાય. અને એમ કે અમે ફરવા ગયા હતા, કે હા ગયા હતા, એમાં શું છે? લૌકિકમાં ભાઈ ગરીબ માણસ પૈસાદાર થાય અને એ જયારે ફોરેન ફરવા જાય ને, અને એને ખુશાલીમાં આપણને ફોન કરે કે હું ફોરેન ફરવા જાઉં છું, ને એમાં જો આપણે એને ભૂલથી કહી દઈએ અચ્છા રખડવા જાઉં છો ને, એટલું એને કહી દઈએ ને તો એને આકરું લાગે છે ને, કે અમને રખડવા જાય છે એમ કે છો, ફરવા જાય છે. ફરવા જાય ને એ ગમે ત્યારે પાછો વળે. એટલે પોતાના સ્વભાવના અનાદરે 4 ગતિમાં ફરવા ગયા હતા. ફરીને સર્વજ્ઞ પરમાત્માનું શાસન મળ્યું, આચાર્ય ભગવાન ગુરુદેવ જેવા મહાપુરુષો મળ્યા. હવે કે છે શું કરવાવું છે ભાઈ, તારો અનુભવ શું છે? કે આપણને સંગ્રહી શકે એવી કોઈનામાં તાકાત નથી. આ ચાલ્યો ઘરે. અને ઘરે કેવી રીતે જવાય, ગુરુદેવ એનું વિધિનું વિધાન બતાવે છે. દ્રવ્ય પર્યાયની સ્વતંત્રતાની ચરમસીમાની વાત કરે, પર્યાયના ષટકારકની પરિપૂર્ણતાની વાત કરે, એક કારક બીજા કારકને અપેક્ષિત નથી એમ વાત કરે, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, 3 સતની વાત કરે. એમાં એક સત બીજા સતને આધીન થાય તો સતનું સતપણું રહેતું નથી એમ કે એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે અને સમ્યક દર્શન થાય એમ છે નહીં. જેમ પર્યાય પરનું લક્ષ કરે અને રાગ ન થાય,
એમ આ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે અને એને વિતરાગતા ન થાય. એના લક્ષમાં એમ આવે કે હું વિતરાગી છું, એના લક્ષમાં એમ આવે કે હું સ્વયં દ્રવ્ય છું, એના લક્ષમાં એમ આવે કે હું જ પરમાત્મા દ્રવ્ય છું. આજે 320મી ગાથા યાદ કરાવી, બીજી બધી ગાથાઓનો આધાર દેવડાયો. ગુરુદેવ કે છે એ પર્યાય એમ કે છે કે હું પરમાત્મા છું. એ સકલ નિરાવરણ એક અખંડ શબ્દ એમ આવે તે જ હું છું. એ તેજ એટલે ઓલો તે હું છું એમ નહીં, હું જ ઈ છું એમ, એનું નામ તે જ હું છું. એટલે તે નહીં, એ હું. અને પર્યાય સ્વસન્મુખ થાય એવો ઉપદેશ છે ને. પર્યાયને સ્વસન્મુખતાનો ઉપદેશ છે. તો પર્યાય સ્વસન્મુખ કેવી રીતે થાય? કે એ પર્યાય પોતાને હું પર્યાય છું એવું માનવાનું ભૂલી જાય અને હું સ્વયં દ્રવ્ય છું એવું એ જાણે, એવું માને, એનું નામ સ્વસન્મુખ થયું. એનું નામ એને દ્રવ્યનો આશ્રય લીધો, એને દ્રવ્યમાં અહમ કર્યું, એને દ્રવ્યનું લક્ષ કર્યું ઇત્યાદિ કહેવામાં આવશે. પણ એ પર્યાય ગુરુદેવ કે છે દ્રવ્યની અંદરમાં ભળી જાય, એ પર્યાય દ્રવ્યની અંદરમાં તન્મય થઈ જાય, એમ 3 કાળમાં બનતું નથી. પર્યાયમાં રહીને એમ નક્કી કરે છે કે હું દ્રવ્ય છું. અત્યાર સુધી એને નક્કી એમ કર્યું છે કે હું દ્રવ્ય ની છું. પર્યાયે નક્કી એમ કર્યું છે કે હું દ્રવ્ય ની છું. હવે એ પર્યાય એમ નક્કી કરે છે કે હું દ્રવ્ય છું. અને એની અંદરમાં ગુરુદેવ અલિંગરણના 20મા બોલને યાદ કરીને કે છે કે જેટલી પર્યાયની અંદરમાં શુદ્ધતા વેદનમાં આવી છે, એ વેદનમાં જેટલો આવ્યો એટલો આત્મા છે. કે સાહેબ તમે તો આખી જિંદગી દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા કીધા કરો છો, અહીંયા આવીને પર્યાય આત્મા છે એમ કહો છો. 7 નંબરના પેજ ઉપર નીચેના પહેલા પેરેગ્રાફ, છેલ્લા પેરેગ્રાફની અંદરમાં જે પર્યાયે દ્રવ્યનો આશ્રય કરી અને વિતરાગતા પ્રગટ કરી, તે વિતરાગતા તે જ આત્મા છે, એ જ આત્મા છે. પ્રગટ પર્યાય જે છે એ જ આત્મા છે. આજે જીવને ભ્રમ શું થયો છે કે મારી પાસે જે પ્રગટ પર્યાય જે છે ને એ અત્યારે આત્મા નથી, એમાં આત્માને લાવવાનું છે. અત્યારે આપણી પાસે ક્ષયક્ષમ જ્ઞાન છે, એમ છે ને. ક્ષયક્ષમ જ્ઞાન શું હોય? હા, જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ. હા, હવે એ ઉઘડેલા જ્ઞાનમાં જ નક્કી કરવાનું છે ને કે હું પરમાત્મા છું. હવે એને ઉઘડેલું જ્ઞાન છે ને દુઃખરૂપ લાગ્યું છે કે આપણું ક્ષયક્ષમ છે ને આપણને ડૂબાડશે, આ ક્ષયક્ષમ છે ને આપણને ડૂબાડશે. ભાઈ, એ જેને ડૂબાડ્યા હોય એને ભલે ડૂબાડ્યા, એ મને નહીં ડૂબાડે. કારણ કે મારા ક્ષયક્ષમની અંદરમાં, મારા ઉઘડેલા જ્ઞાનમાં મારે નક્કી જ ખાલી આટલું કરવાનું છે કે હું પરમાત્મા છું. એ સર્વજ્ઞની સભાની અંદરમાં બેઠેલા ગણધર પરમાત્માને કયું જ્ઞાન હોય છે? એને બી છે. તો એને શું અહિતકારી થઈ ગયું? તો કદાચ જગતની અંદરમાં કોઈ 25-50 જીવો એવા એના જ્ઞાનનો દુરુપયોગ કર્યો હોય, તેથી આખી સમાજને તો એક સંયક્ષમથી ધૃણા ન કરાવાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે કે વરસાદ પડે તો ચારે બાજુ હરિયાળીઓ અને અનાજની ખેતી પાકે, અને કદાચ એવા વરસાદથી કોઈ ગામની અંદરમાં અતિવૃષ્ટા થઈ જાય તો આખા વરસાદને તો નિષેધાય નહીં ને ભાઈ. આ ઉઘડેલું જે આપણું જ્ઞાન છે ને એ જ્ઞાન નથી, આત્મા છે. એ ક્યાં જ્ઞાન છે? જ્ઞાન તે આત્મા છે. આખું સમયસારજી આચાર્ય ભગવંત આપણને આ નિર્ણય કરાવે છે કે જ્ઞાન તે આત્મા છે. એટલે જ્ઞાન તે જ્ઞાન નથી, જ્ઞાન તે આત્મા છે. અને આ ઉઘડેલા જ્ઞાનની અંદરમાં એને ઉઘડતી દશાનું નક્કી કરવાનું છે કે હું આત્મા છું. કે સાહેબ આનાથી શું થયું? કે થઈ ગયો સ્વાધ્યાય. કે સાહેબ આરાધના? કે થઈ ગઈ આરાધના. કે સાહેબ વિરાધનાનું પાપ મટી ગયું? કે મટી ગયું. અત્યાર સુધી હું પરમાત્મા છું એવું જે નહોતો જાણતો, નહોતો માનતો, એ વિરાધના હતી.
અને ગુલાંટ ખાઈને કીધું કે અરે આ રહ્યો પરમાત્મા, આ જ હું છું ને, તો આરાધક થઈ ગયો. કેટલું એક સમયનું કામ છે, સમજણનું કામ છે, અને સમજણથી જીવ સમાય છે. સમાવા માટે સમજે છે અને સમજવા માટે સાંભળે છે. પણ જીવે ક્રમ એમ બનાવ્યો છે કે પહેલા સાંભળીએ તો સમજીએ અને સમજીએ તો સમાઈએ, કે માર્ગનું વિધાન નથી ભાઈ. ક્રમ બધા ઊંધા પકડ્યા છે એટલે કાર્ય થતું નથી, અને કાર્ય ખરેખર કોઈએ કરવાનું જ નથી. બધા વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ છે, બસ છે એનો સ્વીકાર. ગુરુદેવ કે આત્મા પ્રાપ્ત કેવી રીતે થાય? કે એનામાં જે હોય એનાથી પ્રાપ્ત થાય. એટલે ઉપાય પણ શું બતાવ્યો 2 નંબરના પેજ ઉપર? બીજા પેરેગ્રાફની નીચેથી ત્રીજી લાઈન છે, એમાં નથી એનાથી જણાય એવો નથી. છે હવે જીવમાં રાગ છે જ નહીં, બરાબર છે. હવે જે રાગના પરિણામ એનામાં છે જ નહીં, એવા રાગ દ્વારા એ આત્માની પ્રાપ્તિના ધમ પછાડા કરે છે. કેવી રીતે મળે આપણને? આપણી બેઈમાની બતાવે છે કે આપણે કોઈથી સુખી ન થાય. જે એનામાં નથી એનાથી જણાય એવો નથી. તો કે સાહેબ મારે જાણવો તો છે, તો મને વિધિ બતાવો કે હું કઈ વિધિથી જાણી શકું. તો કે એનામાં જ્ઞાન, એટલે કે મારામાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, વિતરાગતા ભરવાની છે, તો એ સ્વભાવ દ્વારા જણાય એવો છે. હે ભરેલી છે કે ભરવાની છે? અહીંયા આપને ભરેલી लिखा है भैया? अच्छा, ભરેલી છે તો એ સ્વભાવ દ્વારા જણાય એવો છે. એમાં છે તે દ્વારા જણાય, એમાં નથી તે દ્વારા જણાય એવો નથી. સીધી સટ વાત છે ભાઈ. શું કામે રાગની આટલી બધી રામાયણ લઈને બેઠો છે? પોતે પેલામાંથી ખસવું નથી પોતાના. એટલે 14 ગુણસ્થાનોની પરિપાટીમાં એને પહેલામાં જ રહેવું છે, અને પહેલામાં ઉભા ઉભા ધમ પછાડા કરવા છે કે રાગ વયો જાય. ઈ કે તું 14 મેં વયો જા, પછી રે તો કે છે તારે હલવું જ નહીં જગ્યા ઉપરથી. ઓલો કેમ પણ ભાઈ ઈ બી જાશે, ઈ બી જવા માટે આવ્યો છે, ઈ રહેવા માટે નથી આવ્યો. ઈ રાગ ક્યાં રહે છે? અત્યાર સુધી રાગને કોણે સંગ્રહી રાખ્યો? નહીં, આપણા તીર્થંકર પરમાત્માઓ તો બહુ બાહુશાળી હોય ને, તો એ તો રાગને સંગ્રહી શકે ને, તાકાતવર છે ને. એ ન સંગ્રહી શકે, એટલે આપણે એનાથી તાકાતવર છીએ ને. શું આ વિતરાગ પરમાત્માની આપણે વિરાધના કરીએ છીએ? જે રાગ પોતે એનું એક સમયનું આયુષ્ય લઈને આવે, એ પછી એ જ્ઞાનની તાકાત નથી કે એને બીજો સમય રખાવી શકે. એવા રાગ દ્વેષની ચર્ચાઓ આપણે આખો દિવસ કરી. અને ગુરુદેવ પાછા એમ કે છે કે આ તો હજી આ શરૂઆત લીધી, પણ મૂળ વાત તો ગુરુદેવે જે કીધી ને એ બહુ જબરજસ્ત છે. 6 નંબરના પેજ ઉપર બીજા પેરેગ્રાફની નીચેની ત્રીજી લાઈન બોલ્ડ અક્ષરમાં છે ને, જાણનારને જાણે છે. જાણનારને જાણે છે. જાણનાર જણાય છે તેને જાણતો જ નથી. સ્પષ્ટ છે એકદમ. એની પોતાની પર્યાયની સત્તા છે તેને તે જાણે છે. રાગ જણાય છે. રાગની અસ્તિત્વ શું છે? જણાય છે. હવે ગુરુદેવ એમ કે છે કે જે સમયે રાગ જણાય છે એ સમયે એ જ્ઞાન રાગને જાણતું જ નથી. હવે આને કરવાની માંડી છે. જ્ઞાનીઓ કે છે કે એને જાણતો જ નથી. હવે જેને એ જાણે જ નહીં એને એ કરે,
અને જેને એ કરે જ નહીં એને ઈ ભોગવે. આ એવું ક્યાંથી? વ્યવસ્થા શું છે? જાણનારને જાણે છે કે સાહેબ અમે તો આખો દી રાગદ્વેષ ને જાણીએ છીએ. કે ના ભાઈ, એ રાગદ્વેષ જ્યાં જણાય છે ને એવી જ્ઞાનની પર્યાયને તું જાણે છે. એટલે આ જગતમાં રાગને સીધી જાણવાની કોઈ વ્યવસ્થા નથી અને આત્માને પરોક્ષ જાણવાની કોઈ વ્યવસ્થા નથી. પોતાને એ ડાયરેક્ટ જાણે અને જગતના પદાર્થોને ઇનડાયરેક્ટ જાણે. એટલે દરેકની આ સ્થિતિ છે, આ જ્ઞાનીઓની સ્થિતિ નથી. આ આબાળ ગોપાળ સૌની આ સ્થિતિ છે કે દરેક સમયે દરેક જીવ હું જાણનાર છું એમ પોતાને જાણે છે. અને ગુરુદેવ એમ કે આ જાણનાર જણાય છે તેને જાણતો નથી. આ એક લાઈન જો પલ્લે પડે ને, એક લાઈન, એટલે અપરાધ તત્કાળ બંધ થઈ જાય અને નિરપરાધપણું ચાલુ થઈ જાય. અને એ ચાલુ શું થાય કે એમાં એમ ચાલુ થાય કે આજ દિવસ સુધી મેં અપરાધ કર્યો જ નહોતો, એવું ચાલુ થાય. રાગ દ્વેષના પરિણામ જીવ કરે એવી વ્યવસ્થા નથી. જીવની જ્ઞાનમાં જણાય એવી વ્યવસ્થા છે. એ જગતનો આશ્રવ નામનું તત્વ છે. અન્ય તત્વો પોતાના જ્ઞાનની અંદરમાં જણાય, પણ તે સમયે તે જ્ઞાન તેને ન જાણે એવી જ્ઞાનની વ્યવસ્થા છે. એ આચાર્ય ભગવાનનું હૃદય ગુરુદેવ ખોલે છે કે જાણનારને જાણે છે, જે જણાય છે એને જાણતો જ નથી. એટલે શ્રીજીને બિરાજમાન કર્યા જે સમયે, તે સમયે આપણા જ્ઞાને શ્રીજીને જાણ્યા જ નથી. અને એ શ્રીજીને ન જાણીને એમ કે મેં શ્રીજીને જાણ્યા છે, એ એનો અપરાધ છે. એ રાગનો વિકલ્પ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો હોય કે ભગવાનના સ્મરણનો હોય, એ અશુદ્ધ છે. હવે અશુદ્ધ કે તો જીવને અંદરમાં ઝંઝણાટી નથી થતી, કારણ કે હવે આ શબ્દોથી યુઝ ટુ થઈ ગયો છે. એટલે હંટરવાળીની જરૂર છે. જ્યાં સુધી હંટરવાળી ન થાય ને ત્યાં સુધી જીવ ચાલતો નથી. અને તેજીલી ઘોડી છે પાછી, એવો નથી કે નમાયેલો છે. એ તેજીલી ઘોડી છે આપણે બધા. હવે એ ઘોડાવાળો પણ છે ને ભાઈ, જયારે એને ખ્યાલમાં આવી જાય ને કે આ ઘોડો તેજીલો છે પણ પ્રમાદને વશ ચાલતો નથી, એટલે એ હંટર મારે નહીં. એ પેલા હવામાં ઝીંગ 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 કરે. એમાં જો ઈશારામાં સમજી જાય તો એને મારવો નથી. એનાથી આગળ જો એ ન સમજે તો કાન પાસે લઈ જઈને ઝીંકે. અને જો ત્યાં સુધી એ ન સમજે તો હવે ઘોડાને લાયક નથી, એ ગધેડો છે. ઘોડાની મર્યાદા ખાલી એના કાન સુધીની જ હોય. પછી ઘોડાની જાતમાં હોય પણ ઘોડો ન હોય, એ ગધેડો હોય. પછી એને ડફણા મારવાના. આ વિધિ ગુરુદેવ આપણને બતાવે છે કે ભાઈ, જે રાગદ્વેષના પરિણામ તારી પ્રોપર્ટી નથી, તારા જ્ઞાનનું પરજ્ઞય છે, એને તું તારું જાણીને બેઠો છે, તું બેઈમાન છે, તારો અપરાધ આ છે. કે સાહેબ પણ અમે અજ્ઞાન અવસ્થામાં રાગને કરીએ કે નહીં? કે નહીં. તો અમારું અજ્ઞાન શું છે? હું જાણનારો છું એવું મેં જાણ્યું નથી, બસ એ મારું અજ્ઞાન છે. કઈ રાગ થાય છે એ મારું અજ્ઞાન છે. તો જ્ઞાની ધર્માત્માને પણ, ચોથા વાળાને પણ, પાંચમા વાળાને, છઠ્ઠા ને, સાતમાને તેની ભૂમિકા અનુસાર એવા એના સંયોગ હોય છે કે નહીં? તો એ બધા મિથ્યા દ્રષ્ટિ ઠરશે. જો રાગને કાળે જીવ અજ્ઞાની હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, તો એ બધા મિથ્યા દ્રષ્ટિ ઠરશે. એટલે રાગ એ આપણું અજ્ઞાનનું કારણ નથી. ગુરુદેવ કે છે દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા સમજી લે ભાઈ. અહીંયા પણ ગુરુદેવે નીચે પણ એટલી વાતને સ્પષ્ટ કરી કે પરને પોતાનું માને છે, એ માન્યતા પરને લઈને નથી.
છે છેલ્લા પેરેગ્રાફની પહેલી લાઈન, અશુદ્ધ હોવાથી સાપરાધી છે. એ પરને પર વસ્તુને માને છે તો પોતે પોતાને કારણે અશુદ્ધ છે, પર વસ્તુને કારણે અશુદ્ધ જ નથી. હવે જ્યાં પર વસ્તુને કારણે અશુદ્ધ થતો જ નથી તો એ પર વસ્તુનો ત્યાગ થાય ત્યારે ભાઈ શુદ્ધ થાય, એ વાત જ ઉભી રહેતી નથી. છે ભાઈ છેલ્લી લાઈન. પણ આ માર્ગમાં આવીને પણ જીવે અનીતિ ચાલુ રાખી છે. વિતરાગ પરમાત્માનો માર્ગ મળ્યા પછી પણ અનીતિ રાખે, પરનું લક્ષ થાય એટલે રાગ થાય. અચ્છા, આજે ગુરુદેવના ઉપકારે આચાર્ય ભગવંતો મળ્યા પછી એક એક મુમુક્ષુને આત્માનો અનુભવ કેમ થાય ને એ વિધિ આવડે છે. કોઈ પણ આત્માર્થીને પૂછી લો કે આત્માની અનુભૂતિ કઈ વિધિએ થાય, પરનું લક્ષ હટાવો, સ્વનું લક્ષ કરી લો, બસ આટલું, બસ આત્માની અનુભૂતિ થઈ જાય. વિધિ પાકી ખબર છે, શંકા વગરની વિધિ એના જ્ઞાનમાં છે, પણ એની કરુણા શું છે કે એની પાસે અનુભવ નથી. વિધિનું યથાર્થ જ્ઞાન છે, જ્ઞાનીઓએ બતાવેલી અનુસાર, પોતાની કલ્પના અનુસાર નહીં. જ્ઞાનીઓએ આપણને જે વિધિએ બતાવી એ વિધિ આપણા જ્ઞાનમાં ઉધારી છે, અને પછી એને પૂછે કે અનુભવ છે, ના એ બાકી છે. ભાઈ તો તને વિધિ ક્યાં ખબર છે? એનો મતલબ પરથી ખસવાનું હતું જ નહીં, આ બાજુ 100 વસવાનું હતું જ નહીં. બસ એ વિધિ જેને ખબર પડી ગઈ કે પરથી અનાદિથી ખસેલો જ છું, અનાદિથી 100 વસેલો જ છું, એનું નામ આટલું. બસ એનું નામ આટલું. બસ એટલે આપણા 10 દિવસો હોય છે, એ 10 નો અર્થ બસ થાય છે કે ભાઈ હવે તો બસ થા. એ ભગવાન આત્મા હું છું અને પોતાનું સ્વરૂપ આટલું સુંદર, પરિપૂર્ણ, પવિત્ર બતાવ્યું હોય જ્ઞાનીઓએ, અને હા પાડીને સીધું ફળ લઈ લેવાનું છે. પ્રમાદ બધા પાસે તૈયાર છે, પ્રમોદ થતા 1 સેકન્ડ લાગે. प्रमाद शब्द है ना, पूरा तैयार है. अब खाली उसमें क्या नहीं है, प्रमोद नहीं है, बराबर है. तो क्या कमी है? ऊपर से नीचे यूं, ऐसा प्रमाद है. अने मैं परमात्मा हूं तो प्रमोद है. अरे इतना नहीं है तो प्रमाद तो है ही है. इसलिए दूसरा कोई अपने जीवन में प्रमाद है ही नहीं. मैं परमात्मा नहीं हूं, बस इतना प्रमाद है. मैं परमात्मा हूं तो प्रमोद है. बहुविधि शैली, बहुविधि परिपूर्ण ज्ञानीओए આપણને બતાવી છે. ગુરુદેવનું એક પ્રવચન લેતા 10 દિવસ પણ ઓછા પડે. કેવી રીતે આપણે ગુરુદેવના હૃદયને સમજીએ. ગુરુદેવની તો મૂળ વાત, એટલે કે જેને શાસ્ત્રનો અભ્યાસ છે અને એવા જીવો આ વાતને નથી પકડી શક્યા, એને ગુરુદેવે જે વિધિએ સમજાવ્યું છે એ ફરીને ક્યારેય આપણને અવસર મળશે તો ગુરુદેવના આ વસ્તુને ખાલી દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા, એના ષટકારક, અને એક ષટકારકની અંદરમાં એની સ્વાધીનતા, દ્રવ્ય ગુણની અંદરમાં, પદાર્થની અંદરમાં રહેલા 3 સત, અને એક સત બીજા સતને કેવી રીતે પરાધીન નથી, અને પર્યાયમાં પર્યાયને સમ્યક દર્શન દ્રવ્યના લક્ષ વગર કેવી રીતે થાય છે, એ વિધાન આની અંદરમાં છે. એ વિધાન આચાર્ય ભગવંતો, ગુરુદેવ, જ્ઞાની ધર્માત્માઓએ જે વિધિએ આપણને આપ્યું છે એ જ વિધિ આપણા જ્ઞાન શ્રદ્ધામાં રહે, એ જ મંગલમય.